ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જળ સંચયના નામે તળાવ ઊંડા કરવાના કામમાં ચાઉ કરાયેલી અડધા ભાગની રકમ અને બોગસ કામગીરી સામે જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રી સુધી લડત શરૂ કરી છે। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસા પહેલા તળાવો ઊંડા કરવાની હાથ ધરાયેલી કામગીરીમાં ભારે ગેરરીતિ અને વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ચકચારી ફરિયાદો સામે આવી રહી છે। ધાનેરા પંથકને પાણીદાર બનાવવાના ઉદ્દેશ્યથી મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને સંસ્થાના વડા મિત્તલબેન પટેલની હાજરીમાં સરપંચો તથા આગેવાનો સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા અને સંસ્થા તરફથી મિત્તલબેન પટેલે 6 લાખ રૂપિયા ગ્રામ પંચાયતોને તળાવ ઊંડા કરવા માટે આપવાની જાહેરાત કરી હતી। આમ 6 લાખ રૂપિયાના ખર્ચે ગામડાઓમાં તળાવ ઊંડા કરવાની સરસ કામગીરી શરૂ કરવામાં આવી હતી। પરંતુ આ ભગીરથ કાર્યમાં કેટલાક વચેટિયા અને એજન્ટો કાળો નાગ બનીને વચ્ચે ઘૂસી ગયા હતા। આ એજન્ટોએ 6 લાખ રૂપિયાનું કામ સ્થાનિક કોન્ટ્રાક્ટરોને અત્યંત ઓછી રકમમાં પધરાવી દઈને અડધા ભાગથી વધુ રકમ ચાઉ કરી લીધી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે, જેના કારણે સ્થળ પર તળાવ ઊંડા કરવાનું કામ માત્ર કાગળ પર અને દેખાડા પૂરતું જ થયું છે। આ માટી અને પાણીના નામે ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે જાડી ગામના જાગૃત અરજદારે સીધા મુખ્યમંત્રીના ઓનલાઈન પોર્ટલ પર માટી માફિયાઓ અને વચેટિયા એજન્ટો સામે આકરા પગલાં ભરવા લેખિત ફરિયાદ નોંધાવી છે। દર વર્ષે ચોમાસા પહેલા ધાનેરામાં તળાવ ઊંડા કરવાના નામે આવી જ ગેરરીતિઓ આચરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વહેલા પધારેલા મેઘરાજાએ જ આ તમામ ભ્રષ્ટ એજન્ટો અને કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી નાખી છે। હાલમાં જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરાવવા અને જવાબદાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની જોરદાર માંગણી કરવામાં આવી રહી છે। સીએમને રજૂઆત રમેશભાઈ આમ કરી કે જે આપણે ધાનેરા તાલુકાની અંદર પાણીનો પ્રશ્ન વિકટ છે અને તવાળો ઊંડા થઈ રહ્યા છે। સરકારશ્રી સંવેદનશીલ બનીને ગામડે ગામડે તવાળ ભરવા માટે પાઇપલાઇનોનું કામ હાલ ચાલુ છે અને હાલ સેવાભાવી સંસ્થાઓ અને આદરણીય માવજીભાઈ સાહેબે ધાનેરા તાલુકાના પાણીના પ્રશ્ન માટે આગળ બી રજૂઆતો કરી છે અને એમની ગ્રાન્ટમાંથી તવાળ ઊંડા કરવા માટે ફાળવવામાં આવ્યા છે પૈસા, પણ કેટલાક લેભાગુ તત્વો એમનું પણ નામ ખરાબ કરી રહ્યા છે, તવાળો ઊંડા કરવાના નામે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। તો મારી સરકારશ્રીને અને સીએમઓ સાહેબને આ લેખિત રજૂઆતમાં એવું જ કહેવાનું છે કે જે તવાળો ઊંડા કરવાના નામે ખાલી કાગળ ઉપર ભ્રષ્ટાચાર થાય છે એને રોકવો જોઈએ। દાખલા તરીકે 12 કે 13,000 CMT માટી કાઢવાનું કામ હોય એની અંદર 1000 CMT માટી કાઢીને બાવળો સાફ કરીને રવાના થઈ જાય છે, તો એના માટે રજૂઆત છે। તો ખાસ કરીને ધારાસભ્યશ્રીને પણ આ બાબતે ધ્યાન લેવું જોઈએ કે જે એજન્ટો બનીને તવાળો ઊંડા કરે છે એ ન થવું જોઈએ અને બાવળો સાફ કરીને વયા જાય એ બિલકુલ ખોટું છે। તો આ તબક્કે મારી આપના માધ્યમથી સરકારને નમ્ર વિનંતી છે કે પાણીનો પ્રશ્ન ધાનેરાના વિકટ છે, તો આનો ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ થવું જોઈએ અને એની સખતમાં સખત તપાસ થવી જોઈએ। માનનીય કલેક્ટર સાહેબશ્રીને પણ વિનંતી છે કે જે તવાળો બન્યા છે એની અંદર આપ વિઝિટ કરી અને તપાસ કરો કે સાચું શું છે અને ખોટું શું છે એ ખબર પડે। ધાનેરા તાલુકામાં પ્રજાના કલ્યાણ અને જળ સંચય માટે ફાળવાયેલી ગ્રાન્ટમાં એજન્ટો દ્વારા આચરવામાં આવેલી આ ગેરરીતિએ તંત્રની નીતિરીતિ સામે મોટા સવાલો ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે કઈ ગ્રામ પંચાયત આ દેખાડા પૂરતા થયેલા કામનું કાગળ પર પૂર્ણ થયાનું પ્રમાણપત્ર આપે છે અને તંત્ર આ ભ્રષ્ટ એજન્ટો સામે કેવા કડક પગલાં ભરે છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।